લ્યો મમ્મી, આજે ગુરુ પૂર્ણિમા છે ને તો તમને પગે લાગુ. લે તે મમ્મીને ગુરુ માન્યા છે કે હું? હા લે, માનવા જ પડે ને. જો લગ્ન પહેલા મને બાંધતા નહોતું આવડતું તો મમ્મીએ મને બાંધતા શીખવાડી દીધું. જો પહેલા મને છે ને જમવાનું બહુ સારું બનાવતા આવડતું હતું, પણ અહીંયા આવીને મારા જમવામાં ભૂલ કાઢીને મને જમવાનું બનાવવાનું જ ભૂલવાડી દીધું. અને પહેલા મને આઈની આઈ કરવાનું નહોતું આવડતું, ઈ મમ્મીએ મને કેવું સરસ શીખવાડી દીધું. અરે હવે બસ કર, આમ જો મમ્મીને શ્વાસ ચડી ગયો. અરે ઈ મને આવડે છે. તમને ખબર હે શું એવો કયો માણસ છે જે કાયમ ઉદાસ રહે? એવું ઉદાસ રે એવો માણસ કોણ હે? મનહર ઉદાસ. જપ્પર હો તું. ભાવેશ, આ ડીશમાં મેં રોટલી મૂકી હતી ચાજે. હું ખાઈ ગયો ચમ. અલા પોડો, ઈ રોટલી મેં કૂતરા માટે રાખી હતી. તો કહેવાય ને મને. પણ પૂછો તો ખરો તાણે તમે ખાઈ જાઓ ડાયરેક્ટ જ. મમ્મી, આ કુકર સાવ ખરાબ થઈ ગયું છે, કાંઈ કામનું નથી, તો ભંગારમાં જવા દો. કામની તો તુંય નથી. અમે કોઈ દી કીધું તને ભંગારમાં જવા દઈએ? મમ્મી, મને 5000 રૂપિયા આપો ને. શું કરવા છે તારે 5000? મારે ડ્રેસ લેવો છે. મારી પાસે 1 રૂપિયો નથી. દેવા છે કે નહીં? નથી દેવા, જા. 5 ગણું છું ત્યાં સુધીમાં દઈ દેજો, નતર હું મારા પિયર વહી જાઉં છું. 1 2 3 4 5 જા ઉપડો. હાલો મમ્મી, ફટાકડા ફોડવા. હાલો હાલો, મને નથી આવડતા, તું ફૂડજે. એ મમ્મી 1000 રૂપિયા હોય તો લાવો ને. લે, તમારી પાસે 1000 રૂપિયા નથી, ઈ મમ્મી પાસેથી માંગો છો? અરે લે, તું તો 1000 ની વાત કરસ. ઈ તો પેટ્રોલ ભરવા 50 રૂપિયા મારી પાસેથી લઈ જાય છે. હાલો છે આનું હું કરું? મમ્મા, જમવામાં શું બનાવ્યું છે? આજે બટેટાનું શાક, પૂરી, દાળ ભાત, પાપડ, ખીર. મમ્મી પૈસા દે ને, ઉભી રે આપું. જમવાનું લાય, હવે બની ગયું હોય તો. મમ્મી, હું મારી ફ્રેન્ડ ને ત્યાં જાઉં છું. બધી જગ્યાએ તું મને મૂકીને વહી જાશ. એમ નથી થતું કે કોઈ દિવસ મારા 2 શબ્દ સાંભળ, મારી પાસે બેહીને શાંતિથી મારી વાત સાંભળ. આજે મમ્મીને બહુ પ્રેમ આવે છે મારા પર. એક કામ કરું, એની સાથે જ વાત કરું. હા મમ્મી, આજ તો હું ક્યાંય નથી જતી, હું ખાલી બસ તમારી જ વાત સાંભળીશ ને તમારા બોલો 2 શબ્દ. નથી જવાનું. આ ઘરના કામ કોણ કરશે બધા?